તો ચાલો દોસ્તો વાત કરીએ ડિગ્રી સિવિલ સેમ 6 ની અંદર આવતા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ DRCS ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની થિયરી અને સાથે ન્યુમેરિકલ્સની દોસ્તો હું તમને વાત કરીશ. અને સૌપ્રથમ સ્ટ્રેટેજીની દોસ્તો આપણે વાત કરીએ તો DRCS નું પેપર દોસ્તો લેન્ધી રહેતું હોય છે. ટાઈમ લિમિટની અંદર પૂરું કરવું બહુ ચેલેન્જિંગ બાબત હોય છે. ખૂબ પ્રેક્ટિસ હોય દોસ્તો, અને પેપર પણ એવી રીતના સેટ થયું હોય કે નાના ન્યુમેરિકલ્સની થિયરી હોય તો વિદ્યાર્થીઓ પૂરું કરી શકતા હોય છે. બાકી તો દોસ્તો નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. પણ આપણે દોસ્તો પ્રિપેરેશન કરવી હોય તો પહેલાં તો દોસ્તો પાસિંગ માર્ક્સ આવી જાય, એના પછી આપણી જે પ્રમાણેની મહેનત હોય ને કેપેસિટી હોય એ પ્રમાણે માર્ક્સ ખેંચવાના હોય. પણ મિનિમમ આપણે બધાએ પાસ થવું છે. તો સૌપ્રથમ દોસ્તો ટોપ પ્રાયોરિટીની અંદર બધી થિયરીઝને સેટ કરજો. કારણ કે થિયરીઝ નાની હોય, ફટાફટ લખાઈ જાય દોસ્તો, કોઈ ચેન્જીસ હોય નહીં, જે પૂછાઈ ગઈ હશે. અને અમુક આઈએસ કોડમાંથી જ આપણને થિયરીઓ પ્રાપ્ત થઈ જાય છે દોસ્તો, એટલે સીધું મસ્ત રોકડા માર્ક્સ મળી જાય. તો થિયરીઓ વ્યવસ્થિત તૈયાર કરી દેવાની. એના પછી દોસ્તો ન્યુમેરિકલ્સની વાત કરીએ તો સૌપ્રથમ રિટેનિંગ વોલના જે ન્યુમેરિકલ્સ છે એમાં કાઉન્ટર ફોર્ટ છે અને કેન્ટિલીવર છે. ઘણી વખત બંને ઓરમાં જ હોય છે, એટલે ઘણા વિદ્યાર્થીઓ ખાલી કેન્ટિલીવર કરીને જતા હો, બંને કરીને જાઓ તો સારું. એટલે કેન્ટિલીવર ને કાઉન્ટર ફોર્ટ બે તમે વ્યવસ્થિત તૈયાર કરી જજો દોસ્તો. એ તમને 14 માર્ક્સની અંદર પૂછી જ શકે છે. એનો ન્યુમેરિકલ્સ આખો આવી જતો હોય છે ક્યારેક, અને ક્યારેક 7 થી 10 માર્ક્સની અંદર પણ હોય છે. અને દર વખતે હોય જ છે દોસ્તો, એટલે ખાસ તૈયાર કરાય. બીજું સ્ટ્રક્ચરલ લેઆઉટ તૈયાર કરવાનું છે. ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે આવતું હોય છે, ચેપ્ટર નંબર 2 સાથે રિલેટ થતું હોય છે. તો એ સ્ટ્રક્ચરલ લેઆઉટ છે દોસ્તો, એ પણ એકદમ ઇઝી છે. બહુ જ શાનદાર રીતે દોસ્તો એ તૈયાર કરતા શીખી જજો. બહુ લોલીપોપ છે કામકાજ. તો એ બે ખાસ તૈયાર કરના હોય. એના પછી દોસ્તો આપણે ન્યુમેરિકલ્સ તૈયાર કરવા હોય તો એના પછી આ ચેપ્ટરો છે જેના ન્યુમેરિકલ્સ આપણે તૈયાર કરી શકીએ. ફ્લેટ સ્લેબ છે, પછી બેઝ શિયરના જે અર્થક્વેકના ન્યુમેરિકલ્સ છે, ઇંજ ટેન્કનો ન્યુમેરિકલ્સ છે વોટર ટેન્કમાંથી, અને વિન્ડ લોડ દોસ્તો ચેપ્ટર નંબર 1 માંથી. તો આ ન્યુમેરિકલ્સ તૈયાર કરાય. ફ્લેટ સ્લેબની અંદર જ બે ટાઈપના ન્યુમેરિકલ છે દોસ્તો, ડ્રોપ ને વિધાઉટ ડ્રોપ વાળા દોસ્તો, બે જ છે, તો એમાંથી જ કોઈ એક પૂછાય. બેઝ શિયરનો સ્ટાન્ડર્ડ ન્યુમેરિકલ છે તૈયાર કરી જવાનું. ઇંજ ટેન્ક તો જો વોટર ટેન્ક બહુ બધા ટાઈપ્સની છે દોસ્તો, એટલે એમાં ઇંજ ટેન્ક એવી છે કે જે સૌથી વધારે દોસ્તો પૂછાય છે, તો એ તૈયાર કરી જવાનું. અને થિયરી પણ પૂછાય છે, આગળ પણ વાત કરશું. અને વિન્ડ લોડ ચેપ્ટર નંબર 1 દોસ્તો, બિલ્ડિંગ હોય આપણે મલ્ટી સ્ટોરી આપેલી હશે એના વિન્ડ લોડ દોસ્તો. વોટર ટેન્ક ઉપર વિન્ડ લોડ વાળું નથી પૂછતા ખાસ, પણ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ ઉપરનો વિન્ડ લોડનું કામ પૂછતા હોય છે. તો આટલું તૈયાર કરી જવાય. G+3 ના ન્યુમેરિકલ્સ છે, G+2 ના ન્યુમેરિકલ્સ દોસ્તો, એ તમારે કરવા હોય તો થઈ શકે, સિમ્પલ જ છે. એમાં સ્લેબ ડિઝાઇન કરવાની આવે, બીમ ડિઝાઇન કરવાનું આવે, કોલમ ડિઝાઇન આવે છે, ફૂટિંગ ડિઝાઇન આવે છે. આ બધું છે જે આપણે થોડુંક તો DOSમાં પણ કરતા હોય છે, પણ બહુ લેન્ધી થશે. એના કરતાં હું તો કહું આ પ્રમાણે આગળ વધી જવાય. ચલો, તમે તમારા હિસાબે એમાં પ્લસ માઇનસ કરી શકો. હવે દોસ્તો આપણે ચેપ્ટર નંબર 1 થી ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની ન્યુમેરિકલ્સની વાત કરીએ. ચેપ્ટર નંબર 1 છે દોસ્તો, તેમાં ટાઈપ્સ ઓફ લોડ એક્ટિંગ ઓન સ્ટ્રક્ચર, લોડ કોમ્બિનેશન, પ્રિપેર સ્ટ્રક્ચરલ લેઆઉટ છે. તો જૂના પેપરો જોજો, એમાં સ્ટ્રક્ચરલ લેઆઉટ પ્રિપેર કરવાનું કહે છે દોસ્તો, તો મસ્ત માર્ક્સ મળશે. અને 3 અને 5 વિન્ડ લોડના ન્યુમેરિકલ્સ છે એ તૈયાર કરવા જોઈએ. G+3 RC ફ્રેમ બિલ્ડિંગની અંદર દોસ્તો 1 વે કન્ટિન્યુઅસ સ્લેબ, 2 વે સ્લેબ, બીમ, કોલમ, ફૂટિંગ, આ બધી વસ્તુઓ દોસ્તો આપણે છે ને ડિઝાઇન કરવાનું આવે છે, એટલે બહુ લાંબુ થઈ જતું હોય છે. ઓકે, એમાં આ એક થિયરીમાં પૂછે, મિકેનિઝમ ઓફ લોડ ટ્રાન્સફર ઇન G+3 બિલ્ડિંગ વિથ સ્યુટેબલ એક્ઝામ્પલ. તો આ એક તૈયાર કરી જવાય દોસ્તો. બાકી આ ખાલી ધ્યાન માટે દોસ્તો મેં લખેલું છે કે આટલું બધું ડિઝાઇન કરવાનું આવતું હોય છે આપણને આની અંદર. ચેપ્ટર નંબર 3 દોસ્તો, આ ચેપ્ટરને છેલ્લે જ રાખવાનું. ઓકે, ચેપ્ટર નંબર 3 વોટર ટેન્ક દોસ્તો. વોટર ટેન્કની અંદર થિયરી સારી પૂછાઈ જાય છે દોસ્તો. એક તો જોઇન્ટિંગ મટીરિયલ દોસ્તો હમણાં પૂછાઈ ગયેલા છે, બરાબર. ક્લાસિફાઈ કરો દોસ્તો, સમજાવો પાછા. મિનિમમ રેઇનફોર્સમેન્ટ એઝ પર IS 3370 પાર્ટ 2, તો જો પેજ નંબર લખેલા છે, ક્લોઝ લખેલા છે, એમાંથી દોસ્તો તમને આ પ્રાપ્ત થઈ જશે. હા, મિનિમમ રેઇનફોર્સમેન્ટ કેટલું આપણે રાખવા જોઈએ. વોટર ટેન્ક શબ્દ એવો ના વાપરે દોસ્તો, મિનિમમ રેઇનફોર્સમેન્ટ ફોર અ વોટર ટેન્ક. લિક્વિડ રિટેનિંગ સ્ટ્રક્ચર એવો શબ્દ વાપરે છે, એમાં મિનિમમ રેઇનફોર્સમેન્ટના ક્રાઇટેરિયા શું. પછી જોઇન્ટ્સ ઇન અ ટેન્ક મોસ્ટ આઈમ્પી છે દોસ્તો, અને IS કોડમાં આપેલું છે, મસ્ત લખાઈ જશે. ઇંચ ટેન્ક દોસ્તો, તો એની અંદરની સ્કેચ તૈયાર કરો, એના સ્ટ્રક્ચરલ એલિમેન્ટ્સના નામ તૈયાર કરો દોસ્તો. અને ન્યુમેરિકલ્સ દોસ્તો છે સિલિન્ડ્રિકલ વોલને ડિઝાઇન કરવા સુધીના તૈયાર કરજો, બધું ડિઝાઇન કરવાનું નથી.
અને પૂછાય દોસ્તો 14 માર્ક્સની અંદર દોસ્તો ઇંચ ટેન્ક પૂછાઈ જશે આખી. પછી આ બધું દોસ્તો થિયરીની અંદર આપણે તૈયાર કરાય. બાકી તો ટાઈપ્સ આટલા બધા પડે છે. સર્ક્યુલર અંડરગ્રાઉન્ડ, એમાં ફ્લેક્સિબલ અને ફિક્સ બેઝવાળા આવે છે. સર્ક્યુલર ઓવરહેડ આવે, રેક્ટેન્ગ્યુલર અંડરગ્રાઉન્ડ આવે, રેક્ટેન્ગ્યુલર રેસ્ટિંગ ઓન ગ્રાઉન્ડ આવે. આ બધી દોસ્તો અલગ અલગ ટાઈપ્સ પડતા હોય છે. તો એ આપણે તૈયાર ન કરાય દોસ્તો. ઇંચ ટેન્ક સુધીનું કામકાજ તૈયાર કરી દેવાય. એના પછી રિટેનિંગ વોલ, કેપેસિટી હોય તો તૈયાર કરજો. હા, બાકી રિટેનિંગ વોલની અંદર દોસ્તો, રિટેનિંગ વોલની અંદર એના કમ્પોનન્ટ તૈયાર કરો, એપ્લિકેશન તૈયાર કરો અને ટાઈપ્સ તૈયાર કરો સ્કેચની સાથે દોસ્તો. બરાબર, મસ્ત. પછી બિહેવિયર ઓફ કેન્ટિલીવર રિટેનિંગ વોલ ફિગર સાથે તૈયાર કરો. ફોર્સિસ એક્ટિંગ ઓન રિટેનિંગ વોલ અને એના સ્ટેબિલિટી ક્રાઇટેરિયા છે દોસ્તો. કેન્ટિલીવર રિટેનિંગ વોલના 4 આપેલા છે, એ મસ્ત તૈયાર કરો. હમણાં એક ક્વેશ્ચન દોસ્તો એ પૂછાયેલો હતો કે ભાઈ ડ્રેનેજ કેવી રીતના પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે રિટેનિંગ વોલની અંદર. તો ઓલા વિપ હોલ્સ દ્વારા દોસ્તો આપણે ડ્રેનેજ મૂકતા હોઈએ છીએ. એ ટેક્સ્ટ બુકની અંદર પણ નથી આપવામાં આવેલું, તો નેટ ઉપરથી તમે મેળવી શકશો. ન્યુમેરિકલ્સ 2 છે, કેન્ટિલીવર અને કાઉન્ટરફોર્ટના. ફ્લેટ સ્લેબની વાત કરીએ દોસ્તો, એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ મોસ્ટ આઈએમપી છે. થિયરી જેટલી પણ લખી છે આમાં દોસ્તો બધી તૈયાર કરી જવાની છે દરેક ચેપ્ટર્સમાં. પછી ડાયરેક્ટ ડિઝાઇન મેથડ દોસ્તો, એના લિમિટેશન્સ પૂછાય છે કે કન્ડિશન્સ ક્યારેક નામ આપીને પૂછાય છે. આ આઈએસ કોડમાં આપેલું જ છે જુઓ. એના કોડલ પ્રોવિઝન્સ પૂછાય છે તો આઈએસ કોડની અંદર છે જ. ઇક્વિવેલન્ટ ફ્રેમ મેથડના એઝમ્પશન્સ દોસ્તો બહુ બધી વખત પૂછતા હોય છે, તો આ તમને જોવા મળશે. અને એના 2 સ્ટાન્ડર્ડ ન્યુમેરિકલ્સ છે, એના સિવાય ત્રીજો ન્યુમેરિકલ્સ ના આવે. પછી દોસ્તો અર્થક્વેક રેઝિસ્ટન્ટ ડિઝાઇન દોસ્તો છેલ્લું ચેપ્ટર આપવું આવે છે આ. બરાબર, આની અંદરનું આપણું કામકાજ શું છે એ જોઈ લઈએ. પછી આઈએસ કોડનું લિસ્ટ છે દોસ્તો. તો અર્થક્વેક રેઝિસ્ટન્ટ ડિઝાઇનની અંદર આ ડેફિનેશનો દોસ્તો એક વખત હમણાં પૂછેલી છે. એપિસેન્ટર, ફોકસ, ક્રિટિકલ ડેમ્પિંગ દોસ્તો. બાકી બહુ મોસ્ટ આઈએમપીમાં નથી. ફિલોસોફી દોસ્તો અર્થક્વેક રેઝિસ્ટન્ટ ડિઝાઇનની, એને શોર્ટ કરીને લખતા આવડવી જોઈએ, બહુ મોટી આપેલી છે. 4 વર્ચ્યુઝ દોસ્તો મોસ્ટ આઈએમપી છે, આઈએસ કોડમાં પણ આપેલા છે. કેપેસિટી ડિઝાઇન કન્સેપ્ટ દોસ્તો, એમાં સ્ટ્રોંગ કોલમ, વીક બીમ એ આપણે ખાસ સમજી જવાનું છે અને પોતાની રીતે પછી લખી શકો સ્કેચ સાથે. ઇફેક્ટ્સ ઓફ ઇરેગ્યુલરિટીઝ મોસ્ટ આઈએમપી છે દોસ્તો. એમાં હોરિઝોન્ટલ ઇરેગ્યુલરિટીઝ અને વર્ટિકલ ઇરેગ્યુલરિટીઝ દોસ્તો. આઈએસ કોડની અંદર પણ તમને એની સ્કેચીસને આપવામાં આવેલી છે. શોર્ટ કોલમ ઇફેક્ટ દોસ્તો. પછી ગાઈડલાઇન્સ ફોર એફિશિયન્ટ અર્થક્વેક રેઝિસ્ટન્ટ સ્ટ્રક્ચર ડિઝાઇન. પછી એક્ઝામ્પલ 1, 2 અને 5 દોસ્તો સ્ટાન્ડર્ડ ફોર્મની અંદર તમે આ કરી શકો. બાકી જૂના તમારે દોસ્તો આપણે પેપરમાંથી જ જોઈને કામકાજ કરાય. પછી ટોર્શનલી કપલ્ડ એન્ડ અનકપલ્ડ સિસ્ટમ 1 થી 2 જ વખત પૂછાયેલું છે, એક્ઝામ્પલ 2, 3 છે. પછી આ 2 સિયરવાળા ને ન્યુમેરિકલ્સ બધા આવી જાય એમાં. ડક્ટાઇલ ડિટેલિંગ દોસ્તો, આ તમને આઈએસ કોડમાંથી મળી જશે અને પૂછતા હોય છે. ડક્ટિલિટીમાંથી ડક્ટાઇલ ડિટેલિંગ પૂછતા હોય છે. તો બીમનું છે, આઈએસ કોડમાં છે જ. કોલમનું છે તો આઈએસ કોડમાં છે જ. પછી રિક્વાયરમેન્ટ્સ ઓફ શિયર વોલ દોસ્તો હમણાં પૂછેલી હતી, તો એ પણ 13/9/2016 પ્રમાણે દોસ્તો લખવાની છે. તો એ પણ તમને આઈએસ કોડમાંથી જ મળી શકે. અને મેથડ્સ ઓફ ઇમ્પ્રુવિંગ ડક્ટિલિટી દોસ્તો, એ ક્વેશ્ચન આપણે પોતાની રીતે તૈયાર કરવો પડે, એ આઈએસ કોડની અંદર ક્યાંય નથી. અને આ આઈએસ કોડ તમે બધા લઈ જઈ શકો છો. IS 456 1893 પાર્ટ 1, 2001-6 નો 13/9/2016 3370 પાર્ટ 1, 2 વોટર ટેન્ક માટેનો છે. SP16 તમને છૂટ છે લઈ જવાની. ઓકે, તો આવી રીતના દોસ્તો આ વસ્તુ છે. શાંતિથી કામકાજ કરજો. જેટલું લખો એટલું સાચું અને સારું લખાવવું જોઈએ દોસ્તો. હા, ઉતાવળ કરવાની અંદર કેલ્ક્યુલેશન્સ ખોટા બધા પડે કેલ્ક્યુલેટરમાં, એવું નહીં કરવાનું. ચેક ચાક થાય એવું પણ નહીં કરવાનું. નીટ એન્ડ ક્લીન પ્રેઝન્ટેશન સાથે કામ કરવાનું. અને થોડું કદાચ રહી જવાની શક્યતાઓ છે દોસ્તો, એટલે બધા ચેપ્ટર કરતાં જેટલું કરો એટલું પરફેક્ટ તૈયાર કરજો, તો તમને જરાય વાંધો નહીં આવે. તો ખૂબ સારા માર્ક્સ તમે મેળવી શકો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન.